सूरत के कलेक्टर कचेरी में राजकोट अग्निकांड के मामले को लेकर एक महत्वपूर्ण बैठक का आयोजन किया गया। इस बैठक में सूरत महानगर पालिका कमिश्नर, सूरत पुलिस आयुक्त सहित बिजली विभाग के अधिकारी, शिक्षण विभाग सहित अन्य अधिकारी मौजूद रहे, जिसमें सूरत तंत्र द्वारा एक कमेटी बनाने पर निर्णय लिया गया और सूरत शहर में चल रहे अवैध तरीके से बिना फायर सेफ्टी चल रहे सभी कमर्शियल जगह और स्कूल, हॉस्पिटल, गेम जोन, मॉल इत्यादि जगहों पर कार्यवाही की जाएगी। आज अँ तमाम डिपार्टमेंट्स अपना कॉर्पोरेशन, पुलिस, कलेक्टरश्री ने पूरा समग्र तंत्र जो है, एना सिवाय जो है अपना GIDC ने जो है इंडस्ट्री डिपार्टमेंट, एजुकेशन डिपार्टमेंट, अपना DGVCL तमाम सीनियर अधिकारीओ अँ आज एक मीटिंग राखीने जो एक टीम बनावी ने અને એક પૂરી ટીમ વેલ કોઓર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જો કે હોસ્પિટલ્સ થઈ ગયા, જો આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જો અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક क्राउडिंग और पब्लिक सेफ्टी के बारे में जेटला मेजर लेवाना है एना चेकिंग करवा माटे जो टीमों बनी गई है। गई कालथी ज काम चालू है और आ रीते काम आगळना दिवसों में भी खूब एना माटे एकदम कड़काई थी और तमाम बाबतों में कोई कचास राख्या वगैरह जो कामगीरी समग्र टीमों एक कोऑर्डिनेटेड एफर्ट करसे जो एना माटे आजना मीटिंग आती है। आज पुलिस कमिश्नर श्री, कलेक्टर श्री, DGVCL, डिस्ट्रिक्ट एज्युकेशन ऑफिसर, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે। કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એક સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે। માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે। જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। 352 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટી નીતિ NOC નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષથી રજૂઆત પણ થાય છે, એની લઈને કોઈ હવે કામગીરી આજે બધા DO શ્રી, DPO શ્રીઓ, બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે।